એટલે રમણભાઈ મારી વાત તો હોભળો, નહીં કાઢી મેલી એ તો જતી રહી છે. પણ એ કારણ કોઈ હોવું જોઈએ કે જવાનું કારણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? કારણમાં કોઈ નતું લોબુ, બીજી કોઈ જફા કરજો નહીં. રાતી છોટો વધારે પીધો એટલે થોડી બોલા ચાલ થઈ એમાં તો ચેરીમાં હું કરું કયો. તમે પીવો ના પીધો દા સાલ આટલી ઉંમરમાં અમે દારૂ છોડો કે યાર હું આમાં આટે કરી હેરાન કરો કયો? એટલે મારી વાત તો આપણે હું ઘેર જો અને ઘેર જઈને પીધો જો અને ખાવા કીધું એટલે ડોશી ખાવા ના આલો. આમ ખાવા ના આલો મને હાલે પણ તમે પીન જાઓ એટલે માગો એટલે તમારે ઠેકોળો ના હોય એટલે હેડવાનો ઊંઘવાનો એટલે એવું જ કે અલ્યા રમણ, આઠ કરી ઘર કોઈ ગધેડે ચડાવો છો તમે મોટા થઈને. એ રમણ, હા આ એના લક્ષણે જ આરે મરે છે અને બીજો ને હેરાન કરે છે. કરવું હું અમે? જો મારી વાત સાંભળો, તમારા છોકરા બાળી જઈ હોત તો તમે હાલ હરફ શોખથી લઈ આવવા જો, પણ તમારે ડોસી લેવા તો મગપુર મને શરમ આવવા નીકળે. એટલે શરમ તો કોઈને કશી આવતી નહીં. આ તો બધાને જોર આવે છે લેવા જતો. જોર નહીં આવતું. તમે મારે શું કહેવું, તમે તાર છૂટા કથા કરો અને જાઓ પેલા કાળભાઈ કેમ બે જણા જાઓ લઈ આવો. એટલે હું એમ તો કહું છું તાણે અમે મુદ્દાની વાત લ્યો રમણને કરી કે ના કરી. કે પણ મી છે ના પાડી. મેં કીધું આ કાળભાઈ ને લીયા કે મેં કાળભાઈ ને દઈએ મેં ના પાડી. હડો હડો સુતાભાઈ મારવા તો પેલો જસુબાનું એ નહીં મોની કાળભાઈ એટલે તમે હંગાતી જઈ હા હું જઉં છું પણ શું ના પાડી જવાની જઉં છું. હેડો લઈ આવો ઘર રમણ ભમણ થઈ જાય અને કોણ થઈ જતો. તે રમણ ભમણ તો આને કરાયું છે પણ આપણે પાડી એવું ના કરા. ના, ના. શેર રીતના કરાયું, શેર રીતના કરાયું મને કહી દો. શેર રમણ ગમણ કરાયું. અલ્યા ગયેલા ગરબામાં પીવાનું ચાલુ કરે, જાણી જાણી બાયડીઓ ઘરમાં હોય અને આવા ધતન કરે એટલે પછી ના ઊભી રહે. એટલે પણ આજ સુધી હું કર્યું તાણ આજ સુધી રહીને હું છે હું છું. આજ ઊંચી તો રહી કે એના માહિતો ને શરમ રહી એના માહિતો ની આબરૂ કાથર જ રહી લગન ના રહેતા રે. આખી જીવનમાં દારૂ પી કરે તમે જજો જાઓ જાઓ આમ તમે હેડો મારા ગાતે. રમણભાઈ તમે હેડજો. એ કાળોભાઈ મોની તો હું આવું જ જાઉં. હા હેડો તો ભાઈ. સારું થઈએ હડો કાળુબા મોને તો લઈ આવીએ ભાઈ. એટલે મોનસીસ કશા નહીં મોને તમારી. તોય ના મોને અત્યારે હવનો કોમ ચાકડો આવ્યો છે તે કોમ હવ કરે દાખલો ઈ કણ કુંડ તારા દેખોમાં પડે અને ગયેલા ગળપણમાં સાજી છે તે બધું કોઈ અલ્યા. ફોન કરવા જતું નહીં. 4 દાડોથી શીસડી અને સાસ પીન સલવું છું ને મરસું વાટીને ખાઉં છું. સોના મોના હેડો પણ એ નહીં. તો તારા લસણે કે એટલે તમારે તો નહીં લક્ઝરીઓ ખળાઈ રહી છે તમે નહીં આવતા હેડો. બધું બોલે છે લશ્કરીઓ દોઢું નહીં બોલતો. બધું જ બોલે છે કે આ બધા લશ્કરીઓ છે પૂરામાં ખેતરમાં પડ્યા છે મારે ખબર છે તને. હા હા જોઈતા ભાઈ હેડો પણ આમ મોની તો તારા ઘેર લશ્કરી ઊભી છે ને એટલે મારે આબુ નહીં તું તારે જા. એ જોઈતા ભાઈ મારી વાત તો સાંભળો. હું વાત આપણો હેડો કે તો કાળભાઈ મોનસી તમારી વાત. મારે નહીં આબુ તું તાર લઈને જા કાળભાઈ લઈને જા. અલ્યા વસ્તી તગાલા જોવો છે ને તમે મારા ઘરના હું કા તગાલા અધર કરાવો છો. તગાલા તો અધરથી કરાયા છે તે કરે એટલે કે હું કા કરે વસ્તી અત્યારે આટલી ઉંમરમાં લે તગાલા જોવાયું તે કર્યું છે મેં અમને લેવા એ ડોસીને જઈએ તો મારા બેટા એ તારે એ સેવા છે હા હરિયા એ ઘણા ખતરનાક છે અમને મારું ખબર તને. પણ મારી વાત સાંભળો કે મોની જો કે આટલી વાત કાળભાઈ પાસે હેડો. પણ કાળભાઈ પાસે જવાની ના નહીં. કાળભાઈ આવે તો જ પૂજાયું લગ્ન નહીં આ જવું. એ તો તમારી વાત મોનસી કાળભાઈ. હેરાન થવાનું મજૂર સ્વતા પૈસા 3 દાડો પૈસા લે મારો આવતો નહીં પાછો. અરે પગલા હો કાળુબા અરે અમાય કિસમ ના મારા રોમા પીર દઉં અરે પેલા 2-3 દાડો પૈસા લે તું કે પણ મારા રોમા પીર જમવા જવાનું અરે હો પડ કે પણ એ ના 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 અરે પાછો આવ્યો ના 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 ઓય ઓય હું શક્યો અરે પલાટી તો થોડી શરમ કર હવે 3 દાડો પૈસા લે છે તારે બપોરે દવા કે ના હોય પણ આ તો ઉનાળો છે કાળુબા ઓમાં ના મેળાવે કોઈ તમે એવું કઈ નહીં આલ્યું કે આજે બૂથ પડશે ઉનાળો હોય તો પેલા પૈસા લે તો વિચાર કરવો પણ પડે. મારે વિહોમાં જવાનું છે અત્યારે રોમા પીર દઉં વધનાર મારું વરઘોડું છે અલ્યા પણ મારે ખાવા મને દાવાનું આવવાનું. છે પપાડ અને તું પપાડ આ રીતના કદી પૂરી ના કરાય છે કોકના પૈસા લઈને આ મારા સારે મોડવાની પડી રહી છે તું મારા ઓળખ્યા કઈ તો આ 3 દાડો સીધા સડ્યો છે પણ મારો વિવાહ ચાલુ અને વાપડ કે પાછું બીજું એ તો બધું બરાબર છે પૈસા એ મારા ઓળખ્યા પેલા હેતરમાં જઈ પેલા મારા ભાઈને પાછું લાકડું કાઢી લાવ્યો કે ઓમ કહેતા હતા પેણ કહેતા મને કહેવાના અરે શાણે હું તને ભેગો છો આવું નિશાને લાકડું કાઢ્યું અરે જસુભાઈ આવ્યા હતા. બોલાવો જસુભાઈ બોલાવો મારો ઓળખ્યો મને કે બકલો મને એમ કહેવાય તો કાળુબા મને કોઈ કહેવા જ નહીં આવતો અરે મને ભેગો તું જો નહીં કર મને તારે એ હવારે સાર વાટતા હતા હું અથડ ને આપણે તો મંદિરે જતો તો ઘેર જતો તો તે મેં કીધું કેમ સાર વાટો છો એટલે કે આ
મારો બૈરું નાહી ગયું છે બરાબર એટલે મેં કીધું તમારા ભાઈઓને કી આવો કે હું 20 વખત જોયો છું કોઈ આવતું જ નહીં અલ્યા પણ તારા શું બધું આવું કહેવાનું આવે છે કે મને કહેવા નહીં પણ યાર તમે મોટા છો તે જવું પડતા ને જો જો ઉપરથી ભાઈઓ લડાવાનું કરશે અને એ મારો ઓળજો હા પેલો એ સબ કાઢ ડાયેલો મોળ તે આ છોકરાના વાદે સળ્યો છે જે તેના અરે આ લઈ પીવા અરે જો ચા પીવા ના હોય હવે પીવું હોય તો પીક ઘરમાં બેહીને પીક મારા પણ એ ઓળજો તો તમે ત્રણ ભાઈ છો તે તમે કયો કે અલ્યા એ તો અમારે કહેવાનું. આમાં આટલી બધી ઉંમરમાં પાછી ડોશી રહી જાય છે એને શરમ આપવી જો અને પાછો હવારમાં તો મને કહેવા આવ્યો તો કે ભાઈ લઈ આવજો પેલી એ તો ડોશી મેં મેકલ્યો તો કીધું જો કાળભાઈ નો કગરી પડો તો મેળવા આવશે ને કે કોઈ ના મેકલે અલ્યા ના પણ ગાતી તું તો. એક બાજુ મને તું એ હેરાન કરે છે ને એક બાજુ એ જશલો હેરાન કરે છે મારા પૂળા મોડવાના છે તે કોઈ ઉછેલ જ નહીં આવતો આનો એ તો મેં કીધું તું કે એને હા કગરી તે વાપરતી. ભાઈ બીજું બધું પડે બેલે તું કાલ તો આવે કે કાલ નહીં આવું હું 3 દાડા નહીં આવું એટલે સાહેબ આ પૈસા છે દાડો પૈસા તને નહીં લાખ રૂપિયા દીધા 200 રૂપિયા આલ્યા છે હાલો એ ખોરા લે હું ના લો તાણે એ તો તમે થોડા એમના માલ્યા મજૂરી ના લે અલ્યા મજૂરી ના પણ મજૂરી તમારા ઓળખ્યા કરી એમને હું મજૂરી ના એ તો પૈસા હું મજૂરી જઈને આલી દીયો પૈસા મળી જાય તો મને મારે જવું છે રોમા પીર આ સુધી કને પૈસા આલ્યા ને વળી છીએ રહી ગયો છીએ લાખ રૂપિયા તો એ આલી દીધા 200 રૂપિયામાં માજ કર આવતા ને જતા ક્યાંય લાવો પૈસા અરે આ ઉનાળો છે ઉનાળામાં તો વિવામાં ફરવાનું હોય કોઈનો રૂપિયો ના હાલવાનો હોય જે તેની ટોપીઓ પહેરાવાની હોય સથી લાવો પૈસા પડતા જ નહીં કોઈ આ વાંચ્યો હોય એક જ બાજુ પેલા કીધું હતું પેલા ટેટકર વાળા કે એક બાજુ ગોઠવ આ બધી બાજુ ગોઠવ ફરી પાછો આપશે વળી પગા તો તો ઉપડ્યો હું તો રોમા પીર દઉં અને હમણાં કાઢવા બેહાનો કે ગાઢ કરતા હતા અરે બહુ રૂપિયો માગી છે હા. જેટલી વખત નીકળું છે એટલી વખત લાવ બહુ રૂપિયા એક મજૂરી જેવું છું ખાલી હા. એમાં આમાં વિવોની સિઝન ચાલે હા તે વિવોમાં જવા ના હોય જવું છે પડે જવું પડે બહુ રૂપિયામાં મારા વિવોને કોઈ મને વેસાતો લીધો પણ એમ નહીં તારા ઈવન પાંચ શું મજૂરી જવાના ઈવન પાછું કા 200 રૂપિયા લે પડતા તાણ લે આ પણ દોટલો મેં કાઢી હું મારે ના મેળાવો ભાઈ હાલ હું પેલો બાઇક વાળો મને શેઠ રોમા પીરી લઈ જતો હતો હું એ થઈ હું કીધું ભાઈ સીધો પડું તે તમે પછી 2 જણા લોહી પીવો લે મારા ના એ મેળ જ ના આવે કાળફાન 200 રૂપિયા હું આટલું એટલો પડતો ખાલી મેં કહે શું કાળભાન તો નહીં હાલવાના 2 દાડા જો એટલે 600 રૂપિયા થાય કે ના એટલે 200 રૂપિયા મેં વધારે લીધા છે તે જેટલી વખત થઈને નીકળું એટલી વખત 200 રૂપિયા માગીશ શું કરે સેવાના પૈસા પણ લેવાય ખરા તું વિચાર તો ખર એ કાઠનો એઠાળ છે એ 18 છે પણ મારે તો કોમ હતું વિવાહ હતા એટલે લઉં તો ખરો કે હવે તારો શાલ ના મેલો રો બગા પણ હું તો નહીં જવાનું હા ના જવું નકા કાળિયો કીધું ઉપર કહેતો નહીં કાં તો વળી તું વળી કોક દાડો કહી દે આ તો કાળિયો છે બળ કાળિયો ખરો ને 1 રૂપિયો કોઈને મેલાયો પણ હું જવું જ ના ને જેવડો કમ ઢીલા પજે હેડ્યા વગર આખી જિંદગી તે ઢીલા પજે હેડ્યામાં એટલે હું કેટલું તો આવવાનું હોય મારે અરે દોડવાનું શું કૂદું હેડવાનું કૂદું નહીં અડાતો હવે જેટલી આટલી ઉંમરે દોડ કરું હું જો ટણો સડી જાય ચાલો છોડો તો વાત કરે છે તે અરે કાળભાઈ એ તો ક્યાં નહીં શું જેલા છે એ તો રોમાપી જમવા જ્યાં છે લ્યો ખબર પડે ને નાહી જો આ એ તો મને ખબર હતી કે રે આપણને આ હરી આબાના ગંતરી રે જતો રહ્યો એ ખાવાનો બહુ ભૂસ્યો છે યાર એ પૂછાની વાત કરશો ને એના કરતા મારો ભાઈ શાખોળો હોત ને તો તારે કોઈને પૂછવા ના રહ્યો હોત ને મારા ઘેર ડોસી આવી જઈ હોત આ તમારા જેવા ભાઈ મળ્યા ને એમાં હું અત્યારે હાલ મરસું રોટલો ખાઈને બેહું છોડો તમારા જે કોઈ ના વાળા મળે જાગતે તો શાખોળાને બોલી આય અને લઈ આય અમનું કા કહેવા આવ્યો છું એ તો શાખોળો બહાર ગયેલો છે એટલા 4 દાડાથી ના કે તમને હું કામ હું કરવા આવું એ તો શું મહિનો રહે હવારે આવશે હવારે જજો લઈ આવો તો એ તો આવશે જ કદાચ આમ તમને કગરવા નહીં આવતા ને હેડો તમારાથી શેષો પાપડ ભાગાયો નહીં તમારાથી જશો પાપડ નહીં પાગાવો પણ તમે તો ભાજી નાખો જઈને પણ પાપડ કોઈ મારી ભૂલ છે ભૂલ મારી છે તમારી કોઈ ભૂલ નહીં હવારોનો હું તમારા બેના છેડી ફરી દઉં છું મારો પેલો ડોવો પૂછે મારી છે અને મારા જે રોટલા કરવાના છે ખાવાનું છે એટલે ભૂલ મારી છે તમારી કોઈ ભૂલ નહીં હેડો કા હું કોઈ મારી ભૂલ છે મેં તમારે શું કીધું મેં ના તમારી પાડી કીધું હવે કાર્યો આવે તો અમે કાર્યોને બેસીએ અમે કશું કરવું નહીં તમે તો તમારા ઘેર જતા રહો મારા શાખોળો આવશે ને એટલે શાખોળો માર લઈ આવશે હા તે શેખોળાના પજે પડો એટલે શેખોળો લઈ આવશે અમારી તો પછી કણ હું યાદ લે અમારું પછી મારા શાખોળાને પજે પડવાની જરૂર નહીં વપલો જોતા ભાઈ
એ તો શેકડો ખરો ને ઓટોમેટિક સીધો મારા પાસે જ આવશે. તો પણ આજ મેળી મેળ છે આયા નાહી ગયો ને શેઘોળો જતો રહ્યો છે લેવા ના ગયો એ તો શેકડો તો ગોમેત્ર ગયો છે, કોઈ તમારા ગોળી નાહી નહીં ગયો, કાળિયા બેના ગોળી ઘર છોડી. એટલા જઈ છે અને શેઘોળો જે શેઘોળાને ખબર હતી. તમારા સાબાના ને ખાવાના દોધ જુદા જુદા છે, તમારા જે કોઈ થવું નહીં. તમે તાર જતા રહો, એક કામ કરું ને મારો શેઘોળો આવશે ને એ દાડા મારો શેઘોળો કામ કરશે. જો તમે તાર શેઘોળાને લઈને છો તે તાર